ઘણી જગ્યાએ બધું તિરોહિત થઈ ગયું છે. હું ને તમે નસીબદાર છીએ કે આપણે 50 વર્ષ પહેલાંના વ્રજને ખૂબ માણ્યું છે. પૈસા નહોતા તો એ ખબર તમને ઓર્ડિનરી ડબ્બામાં જતા. પહેલાં ક્યાં આવા રિઝર્વેશન? ત્યાં જઈને ઊભા રહે, ઓલી ટિકિટ લીધી ને 2 છોકરા ખાયેલા બથમાં, અને 2 નાના ઓલા હોય બક્સા, 3 4 જોડી કપડાં ત્યાં ધોઈએ ને સૂકવીએ ને સવારે. એ વ્રજ જોયું છે ને એટલે અત્યારે અમુક જગ્યાએ દુઃખ બહુ થાય, પણ પરિવર્તન એ જીવનનો નિયમ છે, એ સ્વીકારીને ચાલો. વ્રજમાં આજની તારીખમાં પણ 3 વસ્તુ સારસ્વત કલ્પની આજે પણ છે, જેના માટે હું તમે આપણે જઈએ. યમુનાજી, ગિરિરાજ બાવા અને વ્રજ. આ 3ને તો ક્યારેય આરસથી શું મઢી શકવાના જ? આપણને બધાને એટ્રેક્શન એનું છે, આ 3નું. અને વલ્લભના બેઠકજી, તમે આન્યોર જાઓ ને તમને નેચરલ હજી લાગે જ કે બહાર ઓટલો છે ને વલ્લભ બેઠા છે ને. સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખેહે? મેઘન કહે સેવક કોઈ લેહે. પુષ્ટિ માર્ગના ગુરુ ક્યારેય અન્ય માર્ગેનું દ્રવ્ય લેતા નથી કે મંદિરમાં પધરાવા નથી દેતા. ચોખ્ખી ના પાડી દીધી. સવારનું કાંઈ નહોતું લીધું. સદુ પાંડે કે અહીંયા પધાર્યા છો નહીં? કે નહીં, સેવક કોઈ લે. શ્રીજી બાવા પણ જે સેવકો લે એને સેવકનું ધ્યાન રાખ્યા વિના રે. નરો દૂધ લઈને આવી તો અંદર થોડું શ્રીજી બાવાએ બચાવ્યું વદ્રામૃત, કે મારો વલ્લભ સેવક સિવાય નહીં લે ને આખી રાત કાઢશે કેમ? એટલે નરો નીચેથી ઉપરથી ઉતરીને આવી. વલ્લભે પૂછ્યું, કશું બચ્યો ક્યાં? એ કે અંદર મોટા મોટા બોઘેણા ભર્યા છે, હાલો ને જે જોઈ. એ કે અંદરનું બોઘેણાવાળું નથી જોતું, કારણ એ સમર્પિત નથી. અને તમે બધા હજી શરણે નથી આવ્યા એટલે મારા સેવક નથી. અને સેવક સિવાય, અરે ઓલા વિદ્યાનગરના રાજાને ના પાડી દીધી 100 મણ સોનાની. 100 મણ સોનાના ફૂલથી સ્નાન કરાવ્યું. રાજાએ કહ્યું, આની શું વ્યવસ્થા? તો કે સ્નાન જલવ તમે ન લઈએ, આ બધાને વાટી દો. વલ્લભ દ્રષ્ટિ ન પાછી વાળ, પાછળ વળીને જોયું નહીં. તો પુષ્ટિ માર્ગનો નિયમ છે મારા વાલા, કે સેવક સિવાય કોઈનું લેવાય જ નહીં. લઈએ છીએ તો આપણે અપરાધ કરીએ છીએ. અને જે ઓલું બચ્યું હતું વલ્લભે લીધું. કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. શ્રીજી બાવા ઉપર પ્રસન્ન થયા અને વલ્લભ અહીંયા પ્રસન્ન થયા. મારો નાથ મારું કેટલું ધ્યાન રાખે છે. અને શ્રીજી બાવા કે મારું વલ્લભ એટલે કે સામનેજી સ્વરૂપ મારા અધરામૃત સિવાય બીજું મોઢામાં ના નાખ્યું. વલ્લભે પોતે આચરણ દ્વારા બધું શીખવાડ્યું છે. આચરતી ઇતિ આચાર્ય. ઉપદેશ આપે તો ઘણા હોય, પણ જે આચરણમાં મૂકે ને એને કહેવાય આચાર્ય. અને ફલિત કોનું થાય? જે આચરણમાં મૂકતા હોય એનું. ઓલા સંતમાં પાસે એક માં લઈ ગઈ કે આ બહુ ગોળ ખાય છે, આ જો ગુમડા નીકળ્યા ને ગોરમીને. એ કે પરમદિર લઈ આવજો. એ કે વળી મારે આવું? એ કે હા પરમદિર લઈ આવજો. માં લઈને ગઈ. એ કે આનું કરો કાંઈ. એ કે હવેથી તારે ગોળને અડવાનું ખાવાનું નહીં, અડવાનું નહીં. ઓલો કે હા.
એ કે પરમદી કહી દીધું હોત તો મારે આટલું ગાવ અહીંયા આવો દોડીને ન આવો. બેન, પરમદી સુધી હું ગોળ ખાતો હતો. હું ગોળ ખાતો હોય ના ખાવાનું કહું ને તો અસર ન થાય. મેં છોડી દીધો કે જિંદગીભર ગોળ નહીં ખાવ. હવે એને કીધું, એણે હા પાડી ને, હવે નહીં જ ખાય. આચરતી હતી આચાર્ય. ઉપદેશ તો આપણે ઘણા બધાને દઈએ, મણ જેટલું સાંભળે, પણ કોણ જેટલું આચરીએ નહીં તો મણ સાંભળવું હોય એનો ભાર લાગે. અને જો કોણ જેટલું આચરો તો મણનો ભાર કોણ જેટલો થઈ જાય. મારા વાલા, કોણ જેટલો થઈ જાય. તો અહીંયા કે છે, કોટવનથી આગળ ભૂલાવનું ગામ અને ભૂલર વન છે. આ વનને ચમેલી વન કહે છે. હવે બાકીનું કાલે. આ બધી આમ એવા રસના વિષયો છે, રસના વિષયો કે આમાં તો સવાર સુધી આમ આનંદ જ કરવાનો. મધુરાષ્ટક. કાલે આપણે ચરિતમ મધુરમને વિરામ આપ્યો. હવે વસનમ મધુરમ. વસન એટલે વસ્ત્ર. શ્રી નંદરાયજીના આંગણામાં બાલપ્રભુ કનૈયા, શ્રી કનૈયાજી રીંગણ લીલા કરી રહ્યા છે. રીંગણ લીલા એટલે જે ભાખોડિયા ભર ચાલે ને એને કહેવાય રીંગણ લીલા. ઠાકોરજી છે ને ઘણીવાર જાતે જાતે જાગે, નીચે ઉતરી જાય અને યશોદાજીને પડવાની બીક લાગે. આ ક્યારે જાગી ગયો? હું તો કેટલી વાર અંદર આવી, ત્યારે તો પાછોય નહોતો ફેરવતો, મુખ ઉપર વસ્ત્ર રાખીને હોઈ ગયો તો. હવે રોજ ચિંતા થાય કે આ ઓચિંતા ન જાગી જાય, નીચે ઉતરી જાય, ખેલી જાય, કરવું શું? સોનીને ત્યાં ગયા. એ કે મને ઝાંઝર ઘૂઘરીવાળા કરી દે, અને કોંધની, વ્રજ ભાષામાં કોંધની એટલે કંદોરો, આ ઘૂઘરીવાળું કરી દે. કેમ માં આજે આમ? એ કે ભાઈ હું કહું એમ કરી દે ને, પણ આજે ને આજે માં આજે, હા આજે ને આજે. સાંજે તો આવી ગયા, ઠાકોરજીને ધરાવી દીધા. જાગે, રસોડામાં જાય કે માખણની ઓલી મટકી ફોડવા જાય, છમછમ 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 છમ અવાજ આવે. ઠાકોરજી આમ આમ અદ્ભુત લીલા કરે, કૌતુક. આ અવાજ ક્યાંથી આવે? જુઓ, ત્રિલોકનો નાથ કેવી બાળ લીલા કરે છે, માને કેવો વાત્સલ્ય ભાવ દેખાડે છે. આમ જેવા આમ હાલે ને રીંગણ લીલા એટલે કે ભાખોડિયા બર, તો આમ હાલતા હોય. અને કોંધનીનો ને પાયલનો અવાજ આવે તો આમ એવા આમ જાણે આમ આમ કૌતુક આમ જુએ, ક્યાં અવાજ આવે? હે, ક્યાં અવાજ આવે? માં ક્યાં મારો લાલો? આ બધી બાળ લીલા હોય કે દાન લીલા હોય કે હોળી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, બારાવાલા ક્યાંય નથી. તમે આટલા બધા ભગવાન જુઓ. આ રસોવઈ છે ને, એટલાની બધી લીલા રસોવઈ. તમને કૃષ્ણની વાત તો સાંભળતા ક્યારેય સૂકું નહીં લાગે, શુષ્ક નહીં લાગે. અરે અજાયણાએ આવશે ને, ઓલો એક ચોર હતો, હવે ચોરી કરી ને પકડાઈ ગયો, એટલે એણે ઓલું જે ભેગું હતું ને મૂકી દીધું પોટલું. એ કે આ પોટલું લઈને દોડીશ તો દોડાશે ને એને પકડાઈ જઈશ તો મને રાજા ફાંસી દેશે. તો એક જગ્યાએ કથા હાલતી હતી, બેહી ગયો. એ કે આપણે કથામાં બેહીએ એટલે અહીં કોઈ ગોતવા જ ન આવે. ચોરીથી પોતાની જાતને છુપાવવા માટે કથામાં બેઠો. એમાં ઠાકોરજીના બાળ લીલાની વાતો આવી કે પ્રભુએ તો હીરા ને મોતીના, માણેકના ને વસ્ત્રો ને
આભૂષણ ને બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવડ ને વીછ્યા લોર ને તોર. એ કેવું આ એકવાર મળી જાય ને તો મારે 7 પેઢી સુધી મેળ પડી જાય, પછી મારે ચોરી જ ન કરવી પડે. એટલે કથામાં વિરામ આપ્યો એટલે બાજુવાળાને પૂછ્યું. એ કે મહારાજ કહેતા હતી સાચી વાત છે? એ કે તો ખોટું કહે છે, ભાગવતમાં બધું લખેલું છે. એ કેમ નહીં, પણ એ ક્યાં મળે? એટલે ઓલો કે વ્રજમાં. એ કે વ્રજ ક્યાં આવ્યું? એ ક્યાંય સીધા નાકની દાંડીએ દોડો. ઓલા ચોરને તો રસ હતો આ બધું લૂંટી લેવામાં. એ કે એકવાર મળી જાવ ને બધું લૂંટી લઉં ને પછી એને છૂટો કરી દો, જા આવે. હવે ગોકુળ ગયા, બધાને પૂછે. એ કે આવો કોઈ અહીં છે? એ કે આ છે. એ કે ક્યાં? એ કે નાકની દાંડી અહીં બધે દોડા દોડ કર. હવે યમુના કિનારે આવ્યા. કૃપાળુ યમુનાજી શ્રી યમને નિધિ દેનહારે ચિત્ત મેં સદા શ્રી યમને રાખો, પ્રાણ પ્રતિ વિહરત શ્રી યમુના ફૂલે. હેત કરી શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધન. બેઠા જ્યાં સુધી મને આ માણસ મળે નહીં, એ ભગવાન નહોતો માનતો, આ માણસ મળે નહીં ત્યાં સુધી આપણે ખાવાનું પીવાનું બધું બંધ. આપણે એનો ગોતે છૂટકો. 1 દી થયા, 2 દી થયા, 3 દી થયા, 4થે દી યમુનાજી કે આ ભાઈ મહારાણીમાં તમે જાણો છો ચોર છે. ચોર છે પણ કોના માટે આ કરે છે પ્રભુ? જો કોઈ પણ ભાવે પ્રભુને ભજો ને એ જુએ છે કે તમારી દ્રઢતા કેટલી છે, તમારો વિશ્વાસ કેટલો છે. કાંઈ ન લીધું 4 દિવસ, ખાલી યમુના જોડ લે. યમુનાજી કે મારું પાન કરીને પ્રાણપતિ વિહરત છે યમુના ફૂલે. તો ઠાકોરજી કે કયો હવે શું કરવું? એ કે જાવ આ બધું ધારણ કરીને લૂંટાવા. મારાણીમાં સામેથી લૂંટાવા જવાનું. પ્રભુ તમને લૂંટવા વાળો એ પ્રેમાળ છે ને, તમને ખબર પડી જશે કે લૂંટવા આવ્યો છે કે કાયમી તમારો થઈ જવા એ લૂંટાવા આવ્યો છે. કાં લૂંટી જશે અને કાં લૂંટાઈ જશે તમારા પ્રેમમાં. ઠાકોરજીએ દર્શન દીધા. એ કે તું એ જ સાવરો છો, એ જ સાવરો છો? એ કે હા. હા બધું સાચું, સોનાનું હિરણ મોતન. હા લે હાલ તારે લૂંટી લે. 4 દીધા તપસ્યા કરસ, લૂંટી લે, મારું કામ છે આગળ. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તો પ્રેમી બનાવી તો જો. नैन से नैन मिले, प्रेम से प्रेम मिले, हृदय से हृदय मिले. દિગ્મૂઢ થઈ ગયો. પ્રભુ કે હાલ જલ્દી. હવે હું લૂંટાવા આવ્યો છું, હું તમને શું લૂંટું? પ્રભુના ચરણ પકડી લીધા. પ્રભુએ માથે હાથ ફેરવ્યો. સાથે યમુનાજી હતા. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના બંધન ખોયા શ્રી યમુનાજી. માથે હાથ મૂક્યો, ચરણ પકડાય, લીલામાં તાણીને લીધો. ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી,
તમે જીવતણે કરુણા જાણે, શરણે લેજો અમને તાણી. આપણને તાણે ને તો જ આપણે જાય એવા છે. ઘણા એમ કે બેન વ્રજમાં આવવું છે પણ 10 દી એટલે પછી મારે આમ. મેં કીધું આ યમુનાજી તાણશે ને તો 10 દી અવાશે ને 40 દિવસે અવાશે. ઘણાય પૂછે 26માં તમે, મેં જો અમારી ઉંમર છે પણ અમે જીવતા રહ્યા ને મહારાણી માએ કૃપા કરી તો 40 દિવસ વ્રજમાં રહેવાનો અનેરો આનંદ મળશે. એક એક પળ વ્રજમય, એક એક પળ એ વ્રજરાની, વ્રજ રજ, એ પાલમાં ગોપાલ, એ વૃક્ષો, એ વેલીઓ, એ મોરનું કળા કરવું, એ વન, એ ઉપવન, એ બેઠકજી, એ ઝારીજી ભરવા, એ સત્સંગ, એ મનોરથ, એ ચાલીને જવું, એ દરેકનું મહાત્મ્ય, એ ઢાઢી લીલા, એ રાસલીલા, એ વચનામૃત, એ આપણે મનોરથ કર્યો કે પ્રભુ અમને લઈ જાજે મહારાણીમાં. અમારા છોરું કછોરું કહેવાય, યમુના મૂકો અબૂલ. અમે તો જેવા છીએ આવા છીએ.